ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 1000 પોઈન્ટ સુધીનો કડાકો નોંધાયો છે। નિફ્ટી પણ 400 પોઈન્ટ સુધી નીચે પડ્યું છે। અમેરિકાના માર્કેટમાં गिरावट बाद भारतीय मार्केट पड़્યું છે। અમેરિકામાં ફેડ રેટ કટ નિર્ણયની અસર ભારતીય બજાર પર જોવા મળી છે। શેર માર્કેટમાં ગાબડું પડતા રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાયા છે। સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। સોનાનો ભાવ 750 રૂપિયા ઘટી ગયો છે અને 75,950 સોનાનો ભાવ પહોંચ્યો છે। ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। ચાંદીનો ભાવ 2000 રૂપિયા ઘટાડો થયો છે। 2000 રૂપિયા ચાંદીનો ભાવ ઘટી 88,460 રૂપિયાએ પહોંચ્યો છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે। લાખો રોકાણકારોના રૂપિયા ધોવાયા છે, કરોડો રૂપિયા ધોવાયા છે કડાકો થતા। જોકે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। સોનાના ભાવમાં 750 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 75,000 સોનાનો ભાવ પહોંચ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। ચાંદીનો ભાવ ઘટાડા બાદ 88,460 રૂપિયાએ પહોંચ્યો છે। સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। બીજી તરફ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા છે। ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે। નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ભારતીય શેર બજારમાં કડાકાથી લોકોમાં નિરાશા છે। સેન્સેક્સમાં 1000 પોઈન્ટ સુધીનો કડાકો નોંધાયો છે। કડાકો થયો છે સેન્સેક્સમાં। નિફ્ટીમાં 400 પોઈન્ટ સુધી નિફ્ટી ગગડ્યું છે। બીજી તરફ સોનાના ભાવમાં ઘટાડો થયો છે। ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે। ત્યારે ઘણા એવા રોકાણકારો છે કે જેને કરોડો રૂપિયા રોકેલા હતા, તે લોકોના રૂપિયા ધોવાયા છે, કારણ કે મોટો કડાકો શેર બજારમાં જોવા મળ્યો છે। નિફ્ટી પણ નીચે આવ્યું છે, નીચે ગગડ્યું છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે। શેર બજાર નિષ્ણાંત જયદેવભાઈ ચુડાસમા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। કયું મોટું કારણ હોઈ શકે આ કડાકાનું? સૌથી પહેલા તો બિલકુલ આજે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે અને તેનું પાછળનું જે મુખ્ય કારણ છે તે અમેરિકા ખાતેથી છે। અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડ રિઝર્વ દ્વારા ગઈકાલે જે રીતની કોમેન્ટ્રી આપવામાં આવી અને આગામી સમયમાં વ્યાજ દરમાં બહુ મોટો ઘટાડો થાય તેવી શક્યતા નથી તેવું જણાવવામાં આવ્યું, તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં અત્યારે ભારે વેચવાલી જોવા મળી રહી છે। બિલકુલ, પરંતુ બીજી તરફ સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે। જોકે આમ લોકો માટે આ સારી વાત કહેવાય, પરંતુ જેને રોકાણ કર્યું છે તે લોકોમાં ક્યાંક નિરાશા છે। બિલકુલ, જે રીતે અમેરિકા ખાતે ફેડ રિઝર્વની જે કોમેન્ટ્રી આવી તે ત્યાર પછી ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ જોવા મળી અને ભારતીય રૂપિયાની વાત કરવા જઈએ તો ડોલરની સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર આવી ચૂક્યો છે। તો આ વાતનું જે એક નેગેટિવ રિફ્લેક્શન શેર બજાર અને સોના ચાંદીના કારોબાર ઉપર જોવા મળી રહ્યું છે અને આ જે અસર છે તે પ્રમાણમાં ટેમ્પરરી છે। હું રોકાણકાર મિત્રોને કહીશ કે તેમની પાસે ક્વોલિટી કંપનીઓમાં રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ જાળવી રાખવું જોઈએ, કારણ કે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે અને જે રોકાણકાર મિત્રોને અનુકૂળતા હોય તો તેમને હાલનો જે ઘટાડો છે તેને અવસરના રૂપમાં લેવો જોઈએ અને સારી ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને ધીરે ધીરે તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ। બિલકુલ, તો શું લાગી રહ્યું છે આ માર્કેટ, શેર માર્કેટ રિકવર ક્યારે થશે અને સોના ચાંદીના ભાવ શું હજુ ઘટી શકે છે? બિલકુલ, ભારતીય શેર બજારોની જો વાત કરવા જઈએ 23 સપ્ટેમ્બર 2024ના રોજ તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા અને ત્યાર પછી ત્રિમાસિક ગાળાના નબળા પરિણામો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે ભારતીય શેર બજારોનું હાલનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું બની ચૂક્યું છે। પણ હાલની જે પરિસ્થિતિ છે તે પ્રમાણમાં ટૂંકા ગાળાની છે। આવનારા 3 થી 4 સપ્તાહ પછી ભારતીય અર્થવ્યવસ્થામાં પણ મજબૂતાઈ જોવા મળશે અને તેનું જે પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેર બજારમાં પણ જોવા મળશે। તો હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલની જે પરિસ્થિતિ છે તે કામ ચલાવવું છે અને ભારતની જે યશગાથા છે ગ્રોથની એ ઇન્ટેક્ટ છે, તો તેના પર ભરોસો રાખી અને હાલની પરિસ્થિતિમાં થોડોક સમય આપવો જોઈએ। જી, આપનો આભાર ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો હજુ પણ ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ માર્કેટ રિકવર થઈ શકે છે તેવું નિષ્ણાંતનું કહેવું છે। હાલ ભારતીય શેર બજારમાં મોટો કડાકો થયો છે।